માંગરોળ લીમડા પે સેન્ટર શાળા ખાતે ગણિત વિજ્ઞાન પ્રદર્શન મેળા સાથે બુક ફેર અને ફન ફેરનું સંયુક્ત આયોજન કરાયું। અલગ અલગ ફૂડ સ્ટોલ તેમજ ગેમ ઝોનનું સંયુક્ત આયોજન કરાયું હતું। ત્યારે બાળકોની કળા અને કૌશલ્યમાં વૃદ્ધિ થાય સાથે ગણિત વિજ્ઞાનનું મહત્વ સમજાય અને તેવા ઉમદા હેતુથી આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં બાળકોએ જાતે બનાવેલ ગણિત વિજ્ઞાન આધારિત 35થી વધુ વિધિવત મોડેલ પ્રયોગોની કૃતિઓ રજૂ કરી। બાળકોએ પુસ્તક મેળાની સાથે વિવિધ પૌષ્ટિક વાનગીઓનો સ્વાદ પણ માણ્યો। ત્યારે કાર્યક્રમનું ઉદ્ઘાટન તાલુકા વિકાસ અધિકારીના હસ્તે થયું, જેમાં તાલુકા શિક્ષણ અધિકારી સહિત આગેવાનો તેમજ મોટી સંખ્યામાં વાલીઓ અને મહેમાનો હાજરી આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા। જોકે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય અને આનંદભાઈ તન્ના સહિતના શિક્ષકો અને સ્ટાફે ખૂબ મહેનત કરી। આજે લીમડા પે સેન્ટર શાળાની અંદર ગણિત વિજ્ઞાન પ્રદર્શન, બુક ફેર અને ફન ફેર એનું એક સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવેલું। આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનની અંદર કુલ 35 કૃતિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલી, તેમજ આજના આ સંયુક્ત કાર્યક્રમનું ઉદ્ઘાટન તાલુકા વિકાસ અધિકારી શ્રી ઓડેદરા સાહેબ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી કાનભાઈ નંદાણીયા તેમજ બીઆરસી કોઓર્ડિનેટર હાજરી આપેલી અને આ ઉદ્ઘાટન કાર્યક્રમ બાદ આ કાર્યક્રમને સંપૂર્ણ ખુલ્લો મૂકવામાં આવેલો। એના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં બાળકોની ગણિત અને વિજ્ઞાનની શક્તિઓ જાગૃત થાય તે માટે બાળકોએ પોતે જાતે બનાવેલી કૃતિઓ રજૂ કરવામાં આવેલ। માંગરોળ લીમડા પે સેન્ટર શાળા દ્વારા વિજ્ઞાન મેળો, પુસ્તક મેળો અને ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજનમાં ગ્રામ્ય લેવલથી જે છેવાડાના બાળકો પણ વિજ્ઞાન મેળા અંતર્ગત એવી સરસ મજાની વૈજ્ઞાનિક કૃતિઓ બનાવી છે કે જેની આપણે કલ્પના પણ ન કરીએ। આવું સારું સિંચન કરવા માટે એમના શિક્ષકશ્રીઓ, એમના મા બાપ અને એમના સહ વિદ્યાર્થી મિત્રોએ આમાં ખૂબ સાથ સહકાર આપ્યો છે અને આ કૃતિઓ એટલી સારી છે કે એ કદાચ રાજ્ય લેવલે અને દેશ લેવલે પણ એનો સારો નંબર આવે એમ છે। બીજું, અહીંયા પુસ્તક મેળાનું આયોજન કર્યું છે। આમાં પણ એટલા સારા અને એટલા વિશાળ પ્રમાણમાં પુસ્તકો છે કે આજે આ મોબાઈલના જમાનામાં, ઇલેક્ટ્રોનિક જમાનામાં આ પુસ્તકો વિદ્યાર્થીઓના જીવનને ખૂબ જ અસરકારક અને માર્ગદર્શિત ઉપયોગી થાય એવા પુસ્તકો છે। स्कूल नेम लिमड़ा इंग्लिश मीडियम स्कूल। आज मैंने बनाया है वोल्केनो। 2 टाइप्स के मैंने वोल्केनो बनाए हैं, एक स्मोक वोल्केनो एंड मैग्मा वोल्केनो। और यहाँ पे साइंस फेयर है और यहाँ पे अलग अलग तरीके के बहुत सारे लोगों ने भी अलग अलग तरह के एक्सपेरिमेंट बनाए हैं, जैसे कि चंद्रयान, स्मोक बबल्स और एक्सेट्रा। जैसे कि बहुत सारे लोगों ने भाग लिया, वैसे मैंने भी सब लोग की तरह भाग लिया है। गए साल भी हमारे वहाँ पे साइंस फेयर था और इस बार भी मैंने भाग लिया है। हमारी कृतिનું નામ પોલ્યુશન ટુ ઇન્ક કન્વર્ટર છે। બીજી કઈ કૃતિ છે? ઘણી કૃતિ છે। બીજી કૃતિનું નામ છે કે દરિયાઈ ખેતી, પછી કચરામાંથી વિદ્યુત ઉત્પન્ન થાય છે, એમાં આપણે વેસ્ટ કચરામાંથી આપણે વિદ્યુત ઉત્પન્ન કરી શકીએ છીએ। અને બીજી એક કૃતિ છે કે દરિયાઈ ખેતી, જેમાંથી આપણે દરિયા ઉપર પણ ખેતી કરી શકીએ છીએ ઓછા ખર્ચે।